કરો હેડે કોઈ પૈસા ઉપડાવવાના તમારા જોડી આવે યાર એવું થયું ગજબ થઈ ગયો શું ગજબ થઈ ગયું બેજો તમે શું ગજબ થઈ ગયો કેવા દોડતા આવ્યા ઉપર મારા પૈસા કપાઈ જાય યાર આના પૈસા ખાતા મને કેવી રીતે એમ કપાઈ જાય તમે કોઈ ડાઉનલોડ કરી ગયો એવું કશું કર્યું નહીં મેં પણ તમને તો જો બધી ખબર પડે ડાઉનલોડ કરવાનું ને બધું જો આવે થઈ જાય તમે કપો એટલે તો કહું તારું કે કશું મેં કર્યું નહીં હાથે કપાઈ ગયા આમાં તો મને માહિતી નહીં યાર બકુના માહિતી છે આ બધી માહિતી આપણે સરપંચ જોડે જવું પડે સરપંચના અનુભવ આવે તો પાકો થવાનો તો થોડા સરપંચ જોડે થાય સરપંચ જોડે જાઓ ને તો આપણે આનું સોલ્યુશન લઈ આલતી કઈ રીતના કપોણાય ને અમાર કપોણાય ને એ બધું તમને કઈ આલતી રહે મેં કોઈ કર્યું નહીં પણ એક ભાઈ આવ્યા તો હા એને મને કીધું કે તમારે પેલું આપણે ખેડૂતની વાતણી નહીં ચાલતું ઓ ચાલે એટલે કે એની તમારે બાચી મૂકો અમારે બાકી છે હા તો કે લાવો તો તમે આધાર કાર્ડનું કરી આપો તમે આ બધું મને કીધા વગર સરપંચ પાસે હેડજો આમાં કોઈ મને ખબર પડતી નહીં તમે પડતી નહીં હા લેવડો તા હેડજો હેડો લડજો તું ખોલ ભાઈ ચો ઉપડ્યા તમે તો ગયા ચોય ઉપડ્યા નહીં એ અમારે એક લોચો થઈ ગયો તો ગયા હતા આનો લોચો લે આ પૈસા કપાઈ જાય મારા અલ્યા હું વાત કરો પૈસા તો અમારે કપાઈ જાય સમજાવી જ ને તમારે કે ભાઈ અલે અમારે કોક શીખર પેલો છોકરો આવ્યો તો કોકે ફ્રોડ કરે, ફ્રોડ. ઓમ કરે ને તે ફટ લઈને 10-20 મિનિટ ઓટીપી આ કે 20,000 જ્યાં તે મારે અંગૂઠો મારે મેલા અંગૂઠો બંગૂઠો એવું તો નતું મેલ્યું પણ શીખર ફોનમાં બધું કોક કરી હું નહીં ઓટીપી અંગૂઠો મેલ્યો, હું અંગૂઠો મેલ્યો. અંગૂઠો મેલે તો યાર મારે એવું કરવું ઓટીપી જાય ભાઈને અંગૂઠો મેલ્યો ઓટીપી આલ્યો ને બધું આલ્યું આ એલા રઘુની એ ગયા હતા તો તમે ઈ વાડો અમાર અંગાત તો કામ સરપંચ નહીં કાણ સરપંચ બધી માહિતી યાર આ તો ઈ કે જો ફટાફટ એકજો કોક કરું પચવાનું તમે આ ને જીએ હા ફટાફટ પોકા તમે અમે પહોંચો કે હવે ચૂંટણી આવવાની તૈયારી છે મારા પાછું કોક નીકળવું પડશે તારું નહીં પડશે પડશે ને ના ગમે કહો તમને ચૂંટણી હવે નજીક આવી તો ગોઠવવું તો પડશે સરપંચ લૂંટાઈ ગયા સરપંચ અલ્યા ચોય લૂંટાઈ ગયા નહીં પાડતો આ ઘર ને બર ને જો આ બે તારણ બનાવેલો હોય પેલો બે તારું જો પેલું ટ્રેક્ટર અલ્યા તો મજૂરી કરવા જોર રાખો લૂંટાવો તમે અલ્યા એ હેડે તો તમે લૂંટી કાઢા નહીં સરપંચ તાંચેવડી લૂંટવાના અલે ચોક લૂંટી ગયો મને અલ્યા તો વોર ના રાખો બધા લૂંટી કરો તમે કોઈ લૂંટતું નહીં આ બધે તું લૂંટાઈ ગયા વાતો મેલી હું તો આઈને ચાલુ કરું મારું નહીં ચાલુ કરું દેવા એટલે વોર ના રાખો તો બધા લૂંટી લી તમે સરપંચ કોઈ લૂંટતું નહીં સરપંચ તમને કોઈ ના ઇનામ નહીં સરપંચ બન્યા હોય પણ લૂંટાઈ ગયા તો કોક તો હશે કે એમને શું લૂંટાઈ ગયા હજી બીજા બે તો પાછળ તમારા આવી ઠેકોનું ના પણ લૂંટાઈ જાય હેડે જ ચૂક લૂંટી લે હજી બીજા બે પાછળ આવી બે હાથે મજૂરી કરીને જોર રાખો લૂંટાઈ જવાની વાતો કર્યા વગર કશું કોમ ધંધો કરવો નહીં લૂંટાઈ ગયા તમારા પાસે શું ભરી મેલી તો લૂંટાઈ જાય હા હે જો બીજા બે લૂંટાઈ ગયા સરપંચ સાહેબ હવે આર્યા મજૂરી કરતા આવા જોર મોચો લાવી બીજો ખુશી પડી છે ઘરમાં લેતા જા ખુશી કે હાલ હેડો ભાજેલા બગીચો હેડો પછી કે લૂંટાઈ ગયા સરપંચ તો કળા ધડો છે સરપંચ તો જોવું પડે એવું નહીં ભગત આ ખાટલો હવે નાવ થોડું પેલું બદલી લેજો હવે પેલું બદલ્યો ભાઈ ચાલશે જ ને અડધું લોકો હોય બકા બધું ના થાય. અરે આડું હોય તો ઈટો મેલો બોલો હવે 24 તારીખથી કયો તમે જે તમે લૂંટાઈ ગયા વાતો મેલી હવારોની તે આ બે જણા કે સરપંચ લૂંટાઈ ગયા અરે મારા અરે સરપંચ તમે નહીં લૂંટાઈ ગયા એટલે હું તો ના લૂંટાવું હા મેં લૂંટાઈ ગયા અમારે 20,000 બે જતા રહે ખાતામાં અંગે પેલું કે હું થયું તું યાર કશું તું નહીં પૈસા ઉડી જાય ફટ બીજું કોઈ થયું નહીં કોઈ લૂંટાઈ નહીં ગયા ગુરુ સરપંચ મને કોઈક સાહેબ આવ્યો હતો બરાબર અને કોઈક જમીન નું કોઈક નહીં ચાલુ હતું કોઈક ઓહો, વાહ. એમ નહોતું. આ registration ને કોઈક બધું અંગૂઠો કરાવવા. મેલાયો અને એના પૈસા કપાઈ જાય એવું છે નહીં તાન. તે એમાં કે લૂંટાઈ જાય તો આપણે હવે જે સાહેબ આવ્યો અને અંગૂઠો મારી જાય ઓટીમાં આપણને ના ખબર પડે ગાડી કોકને પૂછીએ અને આ તમે તૈયાર થઈ જાય
પણ એવું આપણને ખબર ના પડતી હોય તો ઘેર છોકરાને લઈ જવાય. અત્યારે હેડે તો ફ્રોડ થઈ જાય, થઈ જાય ને થઈ ગયું વળી. હેડે તો ફ્રોડ થઈ જાય. તમારે એની બોહેધરી લેવી પડે કે ભાઈ આજો સાહેબ તો કચેરીમાં આવ્યો હ, ગઠિયો તો નહીં ને. હા કુકડો એમની તો તમે ગમે હેડે તો ગમે આ કે ભાઈ તમારે હાર્યું આમ કરવાનું હતા તો નવા કેવી ટેકનિકલ આવી જાય. અને એમની કોઈક માગર મંગુડા જો અત્યારે તો સાયબર કેવું લાગે, સાયબર ફ્રોડ કેવું થાય કે તમે અત્યારે કોકને ધરમ કરતા ધાર પડે એવું થાય. સાચી કોકનો મોબાઈલ કોક પૂછે કે ભાઈ મારો મોબાઈલ ખોઈ ગયો કે મોબાઈલ તમે મોબાઈલ આલો ને તો 2 મિનિટમાં બધું રમણ ભમણ થઈ જાય. તરત ઓટીપી બોટીપી ને એ બધું થઈ જાય. અત્યારે હેડે છે સાયબર ફ્રોડ થાય. પણ સરપંચ એમાં મારા જેવું થયું ખબર હે કે મારે કે બધું ઠેલો અને બધું કે ચોરી થઈ ગયું ગામમાં આવ્યો અને કે મારે કોકને ફોન કર્યો હ અને કે મને ફોન આલ ને બધો ફોન આલ્યો. એમાં હું શું કેટલું એ બધું કર્યું તું મને કહેજો. જો તમે ફોન આલ્યો બરોબર, પણ અત્યારે સાયબર ક્રાઇમ ફોનમાં બહુ થાય કે તમે ધરમ કરવા તો ધાર પડે કે તમે કોઈ પણ ફોન આલો તો જાગૃતતા રાખવાની. કો તો પછી એ ભાઈને ફોન આલીને એના હમું જોઈ રહેવાનું, કો તો પછી સ્પીકર ઉપર તું વાત કર એટલે માહિતી મળી જાય. અત્યારે તમે ફોન આલીને મજબૂત તમારી વાતોમાં હોય અને એટલે અત્યારે 2 સેકન્ડનો ખેલ આવે, 2 સેકન્ડમાં ઓટીપી આવે તમે પછી અત્યારે કેવું ફ્રોડ કરતા કે મારે બાઇક ચોરાઈ ગયું આમ છે નંબર કે 207 ને 205 એટલે તમારે ફટલાઈન અને તમે પછી ફોન વાત કરી એટલે ગુજરાત એટલે બાદ ફટલાઈન ડેબિટ છે તને ખબર વાત કરો વાત કરો કંટ્રોલ થી લૂંટવાના, કંટ્રોલ થી જેવું કરો કંટ્રોલ થી તો બકા ના લૂંટાય. કંટ્રોલ તો ગામમાં ખોટો હોય ઈકણ જ મળે કંટ્રોલ કોઈ બીજા ફ્રોડ કરવાના. કેવાયસી કરવા આવ્યો તો અંગૂઠો લઈ ગયો, ફોટો પાડી ગયો, એટલે OTP લઈ પણ ગયો. તમે જેટલા ડફોળ વ્યક્તિ કહેવાય કે કંટ્રોલ રહ્યું ને કંટ્રોલ એ આપણા ગામમાં જે દુકાન ફાળવેલી હોય એમાં જ મળે. કોઈ બીજું કોઈ કંટ્રોલ વાળો આવે શું કેવું બીજો કોઈ આવે? મારો એક ફાર્મર રજિસ્ટ્રી વાળો આવ્યો હતો કે આપણા ખેડૂતોને પૈસા નહીં મળતા તે મને કે તમારા પૈસા ચાલુ બંધ તો મારે એવું કોઈ મળતું નહીં કે તમારા આધાર કાર્ડ આવો તો તમારે ચાલુ કરી આવો. હવે તમારે તો જમીન બમીન કશું હોય નહીં તો તમે તો કાં રજીસ્ટ્રેશન કરાવવા જાઓ? મારા મને કે પૈસા મળતા હોય તો શું? પૈસા નહીં, તમે લોભી લૂંટણો એવું છે કે તમે લાવો સરપંચ હોવાને પૈસા આવા આવશે. હવે તમે વાપરો કે જે આ ફાર્મર રજીસ્ટ્રેશન ની વાત કરી ને કે ફાર્મર રજીસ્ટ્રેશન કરીને ફાર્મર રજીસ્ટ્રેશન શું હોય કે ઘેર ઘેર ફરી ના આવે. એ પંચાયતમાં ગોમ સેવક જે હોય ને ફાળવેલા એરિયા આવી અને પંચાયતની ઓફિસમાં બેઠા હોય ને દરેક ફોન કરી બોલા કે ભાઈ તમે પંચાયતની ઓફિસમાં આધાર કાર્ડ, તમે સર્વે નંબર, ખાતા નંબર અને મોબાઈલ જે આધાર કાર્ડમાં લિંક હોય ને એનો તમે લઈને આવો તો થાય. પછી હેડે જતો ગઠિયા તો ગમે આવી તમારે કોઈને પૂછવું પડે અને આવી કોઈ પ્રોબ્લેમ થયો તો અમારા જેવા સરપંચ અમે અલ્યા સરપંચ હું લ્યા તમે બનાવે તમારા ગામના વિકાસ માટે તો સરપંચ બનાવે. તમે આવી કોઈ વાતો હોય તો પહેલા મને ના પડે કે સરપંચ હારે વ્યક્તિ આવ્યા તો શું કરવાનું? તો અમને ખબર ના પડે કે ભાઈ કચેરીમાં આવ્યા કે જ્યાં ગઠી આવી. એટલે વાન એવું હવે તમારા મનમાં લડ્ડુ ફૂટ્યા તો નહીં મેળ પડે. તમે કે હાલ હું પૈસા વાળો થઈ ગયો સરપંચને કેવું નહીં સરપંચ ભાગ પડાશે. થવાનું થઈ ગયું હવે કરવાનું થવાનું થઈ ગયું કે આમાં જે સાયબર ફ્રોડ થયો ને એના માટે આપણે સરકારે જે નંબર જાહેર પાડ્યો હેલ્પલાઇન નંબર કે 1930 ઉપર તમે ફરિયાદ દાખલ કરો ને તો એને ઝડપીનું નિરાકરણ થઈ જાય ને કે તમારું જે અમાઉન્ટ થયું ને એ પાછું આવવાની શક્યતા ફૂલ રહે. જેવું સાયબર થાય તરત જ તમારે એકી અભી ઘડી તરત 1930 નંબર ઉપર ફરિયાદ નોંધાઈ દેવાની એટલે તમારે ગમે જેને કાંડ કર્યું છે ને એને તરત પકડી અને પોલીસવાળા પકડી એરા જે તમારા પૈસા કપાણા એરા આપણું ફરજ થાય. સાચી વાત જાગૃતતા લાવવી પડે. કહેવાનો મતલબ અત્યારે હેડે જતે ફ્રોડ થઈ જાય, કોઈ પણ વસ્તુનું ફ્રોડ થઈ જાય તમને ખબર ના પડે. અને એનો મતલબ કે તમે ભણેલા ગણેલા ના હોય એનો મજબૂરીનો ફાયદો આવ્યા જબર ગઠિયા ઉપર એટલે ગઠિયાથી સાવધાન રહેવાનું આપણે. અને ખબર ના પડતી હોય કે હવે તો છોકરા બોલા આપણા ભણેલા હોય આપણને ખબર ના પડતી હોય તો આપણા છોકરા તમે હાલી ને બાર ભાઈ હું મારા છોકરા ફોન કરું તો ગઠિયો છે તરત નીકળી જાય. શું કેવું? તરત નહીં ભરાય જો હા હવે ચેતતા રહું સરપંચ બીજું આવી તો ચેતતું તો પડશે કે હવે ઉડ્યા એટલે ચેતવું તો પડશે. શું કેવું? શું કરીએ તાને કે હવે થવાનું થઈ ગયું. હવે વાપરો કે કોઈ પણ જગ્યાએ કોઈ ગામમાં હોય કે બાર ગામે કોઈક આવું હોય અને આવું આવે તો તરત કોઈ ગામના કોઈ વડીલ હોય કોઈ સરપંચ હોય એને જોણ કરવાની કે સરપંચ ગામમાં આવું આવ્યું. સાચી વાત છે જૂઠી વાત જો ખોટું હશે તો તરત અમે પકડીને પોલીસના હવાલે કરી દે. હવે તમે જોણ જ અમન ના કરો તો પછી એનો કોઈ મતલબ ખરો ભગત? એકી દાડો પૈસા હા એકી દાડો તમારા મનમાં લાભ હોય જો લોભી હોય કે ધુતારા ભૂસે ના મરી એ કહેવા તો આ સાચી પડવા માંડી છે. સરપંચ આ મારા 20,000 નું થશે ને કે મારા પેલી ડોશી જીવ લઈ લે ભાઈ. જો 20,000 ની વાત સાચી, 20,000 રૂપિયા માટે તમારે 1930 નંબર ઉપર ફરિયાદ દાખલ કરવાની અને જો તમારે પોલીસ સ્ટેશન નજીક આવતું હોય એ કારણ ફરિયાદ લખાવવાની કે ભાઈ મારા આવું ક્રાંત થયું તો એના ઝડપીમાં પ્રયત્ન બહુ કરશે કે ભાઈ જો જે સાયબર જગ્યા હોય ને એને પકડી લાવી અને તમારી રકમ પાછી આવવાના પ્રયત્ન કરશે. કોઈ એમાં ગેરંટી નહીં, પાછા ફૂલ ગેરંટી નહીં તમારા પૈસા પાછા આવી એ તો હું હાલ જ કરી દઉં. હા તે તમે એના ઉપર કરી દો
કે તમે અમે એક જ દે થાય હા બરોબર. જે જેના ભાઈ અંગાત ફ્રોડ થયું હોય એ તમે તાત્કાલિક ધોરણે 29 નંબર પર ફોન કરો અને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપો કે ભાઈ મારા અંગાતે આવું થયું એટલે તમારી ફરિયાદ જોઈને કોઈ બીજા ગઠિયા અને આપણે જોઈન કરવી જરૂરી એવું હા કીધું. અને જો હવે એક બીજું તો હું કહેવા માંગુ કે કોઈ પણ જગ્યાએ આવો કોઈ આવા ગઠિયો તો તમે કદી કોઈના આધાર કાર્ડ ના આપશો તો ઓટીપી શેર ના કરશો જો એવું કરશો ને તો તમે બધું પાયમાલ થઈ જાઓ ઝેરોક્ષ માંગે તોય નહીં આલવાનું. કશું વસ્તુ કોઈ આપણી પર્સનલ ડિટેલ કોઈને હાલવાની નહીં. નહીં હાલવાનું પણ એવું કામકાજ હોય તો સરકારી કચેરીમાં જઈ આવવાનું અને પંચાયતનું કામ હોય તો પંચાયતની ઓફિસમાં જ આવવાનું પછી તમે કોઈ બીજા ગઠિયા અત્યારે તો કે આધાર કાર્ડ કાઢવા આવ્યા પેલું કાઢવા આવ્યા હે એટલે ઘણા બધા ફ્રોડ ફરતા હોય કે અત્યારે વસ્તી કોઈને મજૂરી કરવી શોર્ટ ટાઈમમાં પૈસા વાળા થવું તો નવા નવા કિમિયા અજમાવી અને કિમિયામાં ભોગ આપણા જેવા બને એમાં જે ભણેલા ગણેલા છે એ તો સંડોવાના નહીં આપણા જેવા જે ખેડૂત લોકો હોય એવાના ટાર્ગેટ બનાવે કોઈ ઉદ્યોગપતિ કોઈ ફ્રોડ કરવા જવાના નહીં ના. એવા ખબર કે ખેડૂતો ભણેલા નહીં હોય એટલે આપણો ફાયદો થઈ જાય હાલ ફાર્મર રજીસ્ટ્રેશન બધું ચાલે એટલે ઓટોમેટિક કરાવવાનું તમારે આપતું નહીં આપતું અમને ટેકનું પસંદ પૂછ્યું એ બધું કરી પણ હવે હોવા રાખજે સરપંચ એ હાથમાં જાય તો હું એની જેણી હેત કરી નાખું બાકા હાથમાં તો તારા જેવા કેટલાય હશે હા. જેની રેત તો હાલ તારી કરી થઈ છે ગઈ હોય તેટલા હજી તો તમારી જેની રેત કરી ગયું એટલું ઓછું હોય હવે સોનામાના જઈને ફરિયાદ નોંધાઈ આવો જેની રેત તો કરવા વાળો કરી ગયો સારું હેડો આવજો ભગત હોવા રાખજો જો સરપંચને જે કહેવું હતું એ કીધું હોય તમારે વરાગ. આપણી મારી જે ફરજમાં આપી મેં કહી દીધી બરોબર અમે બહુ કામ છે તો દાવો ભગતો ચા મિલે ફારો ના 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 ચા નહીં બીજો પીવો.